અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાણીલીમડા વિસ્તારમાં 2 દિવસ પહેલાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। દાણીલીમડા વિસ્તારમાં 2 દિવસ પહેલાં થયેલી લાખો રૂપિયાની ચોરીની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરાયેલું વાહન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 2,50,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે। આ ઘટના 7મી એપ્રિલના રોજ રાત્રિના સમયે બની હતી, જેમાં અજાણ્યા શખ્સો દાણીલીમડા વિસ્તારમાંથી એક મોપેડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ મોપેડની ડેકીમાં ફરિયાદીનું પર્સ હતું, જેમાં લાખોની રોકડ રકમ રાખેલી હતી। ત્યારે આ અંગે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ચોરી કરનાર શખ્સો રિવરફ્રન્ટ વિસ્તારમાં ફરી રહ્યા છે, જેના આધારે પોલીસે દાણીલીમડા વિસ્તારમાં આવેલા આંબેડકર બ્રિજ પાસેના ધોબીઘાટ નજીકથી જાવેદ ઘોરી અને અરબાઝ શેખ નામના બંને આરોપીઓને ઝડપી લીધા હતા। પોલીસે તેમની પાસેથી ચોરાયેલું એક્ટિવા, 2 લાખથી વધુ રોકડની રકમ અને 2 મોબાઈલ ફોન મળીને કુલ 2,50,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી તેમને વધુ તપાસ માટે સ્થાનિક પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આ બંને આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। જય હિન્દ, જય ભારત।